નમસ્કાર મિત્રો, દેશ અને દુનિયાના સૌથી મોટા સમાચારમાં આપનું સ્વાગત છે। તો આજના તાજા સમાચાર મેળવવા માટે વિડીયોને અંત સુધી જોતા રહો અને આવા જ દરરોજના સમાચાર સૌથી પહેલા મેળવવા માટે આ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા। તો મિત્રો આજના પ્રથમ સમાચાર વિશે વાત કરીએ તો અમેરિકાનો સાથ મળતા પાકિસ્તાન ડર્યું અને એમણે મિત્રો તૈયારીઓ શરૂ કરી। ત્યારે મિત્રો વાત કરીએ તો ભારત અને અમેરિકા વચ્ચેના સંબંધો અત્યારે દિનભર દિન સુધરી રહ્યા છે। આના કારણે ભારતને તો મિત્રો ઘણો બધો ફાયદો છે, પરંતુ ભારતના બે પાડોશી દેશ પાકિસ્તાન અને ચાઇનાને જે છે મિત્રો અત્યારે ડરામણ થઈ રહી છે અને ખાસ કરીને મિત્રો ગભરામણ થઈ રહી છે, કારણ કે અમેરિકાએ મિત્રો લગાતાર જે છે તે ભારતને લઈને જાહેરાતો કરી છે। તેનાથી પાકિસ્તાન ડરી ગયું છે, કારણ કે અમેરિકાએ જે નવો નકશો ભારતનો જાહેર કર્યો એમાં મિત્રો કાશ્મીરને પણ ભારતનો ભાગ ગણાવ્યો છે, જેથી મિત્રો પાકિસ્તાન અત્યારે હાલ એકલું પડી ગયું હોય તેવું લાગી રહ્યું છે। મિત્રો ઇતિહાસમાં કોઈ પણ દેશે કોઈ દિવસ પાકિસ્તાનનો સાથ નથી આપ્યો, માત્ર અમેરિકા અને તુર્કી મિત્રો પાકિસ્તાનનો સાથ આપે છે। તેની વચ્ચે મિત્રો દર વખતે જે છે તે કાશ્મીર મુદ્દે અમેરિકા જે છે તે એવું જણાવે છે કે કાશ્મીર જે છે તે પાકિસ્તાનનો ભાગ છે, પરંતુ આ વખતે પહેલીવાર અમેરિકાએ મિત્રો પોતાના શબ્દો ફેરવ્યા છે અને જણાવ્યું હતું અને નકશો બહાર પાડ્યો તેમાં મિત્રો તેમણે ભારતનો ભાગ ગણાવ્યું છે કાશ્મીરને। આનાથી પાકિસ્તાનને મૂંઝવણ થઈ રહી છે અને આનાથી મિત્રો પહેલા મિત્રો તમને જણાવ્યું તો ગયા અઠવાડિયે અમેરિકાએ ભારત ઉપર ટેરિફ એટલે કે ટેક્સ પણ ઘટાડ્યા છે, જેને કારણે વ્યાપાર ધંધાઓ પણ ભારતના જે છે તે હવે વળી પાછા ફરી એકવાર મિત્રો માર્ગ ઉપર ચડી રહ્યા છે। તેની વચ્ચે અમેરિકા અને ભારત વચ્ચેના જે મિત્રો આ સંબંધો છેલ્લા 15-20 દિવસથી સુધરતા જોવા મળી રહ્યા છે। તેની વચ્ચે આ જેટલા પણ મિત્રો વચ્ચે ટ્રેડ ડીલ કરારો અને વ્યાપાર કરારો થયા છે તેનાથી પણ પાકિસ્તાનને જે છે તે મોટો ઝટકો લાગ્યો। તો ત્યાર પછીના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો સૌથી મોટા સમાચાર આવી રહ્યા છે। પેટ્રોલનો ખર્ચો તમારો ઝીરો થઈ શકે તેવું મોદીજીએ કરી સૌથી મોટી જાહેરાત। ત્યારે ગુજરાતના પ્રવાસે આવ્યા હતા મોદીજી, ત્યારે તેમણે સૌથી મોટી જાહેરાત આપી હતી કે પેટ્રોલના ખર્ચા જે તમારા થઈ રહ્યા છે, મોદીજી એવા દિવસો લાવશે કે તમારા પેટ્રોલના ખર્ચા જે છે તે ઝીરો થઈ જશે, તેવી પણ મોદીજીએ માહિતી આપી હતી। આટલું જ નહીં મિત્રો, આ જંગી સભાને સંબોધન આપતા મોદીજીએ કહ્યું હતું કે માત્ર પેટ્રોલના ખર્ચા જ નહીં, તમારી વીજળીના ખર્ચા પણ ઝીરો થઈ જશે। આ બધી વાત હવામાં નથી, પરંતુ અમારી પાસે એવી યોજનાઓ છે કે જેના માધ્યમથી ગુજરાતના નાગરિકોના ખર્ચા જે છે તે ઝીરો થઈ જવાના છે પેટ્રોલના, તેવું પણ મિત્રો મોદીજીએ કહ્યું હતું। હવે મિત્રો મોટી વાત એ છે કે આ વાતને જે છે તે અંદાજિત હવે 2 વર્ષ પૂર્ણ થવા ઉપર આવ્યા છે। ત્યારે 2 વર્ષ પહેલા મિત્રો મોદીજીએ જે માહિતી આપી હતી, હજુ સુધી મિત્રો ગુજરાતમાં પેટ્રોલના કોઈ પણ વ્યક્તિઓના ખર્ચા ઝીરો જે છે તે બધાયના નથી થયા। આ મામલે મિત્રો જોવાનું રહેશે કે સરકારે જે માહિતી 2 વર્ષ પહેલા આપી હતી ક્યારે તેની અમલવારી થાય। ત્યાર પછીના સૌથી મોટા સમાચાર વિશે વાત કરીએ તો ખેડૂતો મોટી ખુશખબર આવી રહી છે। 2000 રૂપિયાના હપ્તાની તારીખને લઈને જ્યાં મિત્રો પીએમ કિસાન યોજના અંતર્ગત ખેડૂતોના ખાતામાં 2000 રૂપિયાના હપ્તા જે છે તે જમા કરવામાં આવતા હોય છે, તેની વચ્ચે હોળી પહેલા જે છે તે મિત્રો આ પૈસાનો વરસાદ તમારા ખાતાની અંદર થઈ શકે। જ્યાં મિત્રો તમને જણાવીએ તો ખેડૂતો માટે એટલા માટે ખુશખબર, કારણ કે ખેડૂતો છેલ્લા 3 મહિનાથી 2000 રૂપિયાની હપ્તાની રાહ જોઈને બેઠા છે અને આવનારો હપ્તો 22મો છે। તો હવે ખેડૂતોના આતુરતાનો અંત આવ્યો છે અને તમને જણાવીએ તો મિત્રો કેટલાક સરકારી સૂત્રોના જણાવ્યા અનુસાર, કૃષિ મંત્રાલયના સૂત્રોના જણાવ્યા અનુસાર અને અહેવાલો અનુસાર 22મો જે 2000 રૂપિયાનો હપ્તો કે જે ખેડૂતોને મળવાનો છે એ મિત્રો 4 માર્ચ 2026ના રોજ એટલે કે આવનારી 4 તારીખે હોળીના દિવસે જે છે તે ખેડૂતોના ખાતામાં આવી શકે। એથી મિત્રો એવી શક્યતા છે કે માર્ચ મહિના પહેલાના અઠવાડિયામાં પણ તમારા ખાતામાં હપ્તો આવી શકે, એટલે કે હોળી સુધીમાં જે છે તો હપ્તો આવી શકે તેવા અહેવાલો અનુસાર, સૂત્રો અનુસાર માહિતી મળી છે। હવે ખાસ મિત્રો જોવાનું રહેશે કે સરકાર કઈ તારીખે હપ્તો જાહેર કરે છે અને હજુ સુધી ઓફિશિયલી ડેટ એનાઉન્સમેન્ટ કરી નથી। તો મિત્રો ત્યાર પછીના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો ખેડૂતોને દર મહિને મળશે 5000 રૂપિયાની સહાય કરવામાં આવી સૌથી મોટી જાહેરાત। ત્યારે મિત્રો તમને જણાવી દીધું તો માત્ર ખેડૂતો જ નહીં, મધ્યમ વર્ગના લોકો અને ગરીબો માટે સરકારે જે છે તે અટલ પેન્શન યોજનાની જાહેરાત કરી હતી। તેની અંદર દર મહિને મિત્રો મધ્યમ વર્ગ અને ગરીબ વર્ગના પરિવારોને જે છે તે 5000 રૂપિયા આપવામાં આવે છે। ત્યારે જો મિત્રો તમે પણ આ 5000 રૂપિયાની સહાય મેળવવા માંગો છો તો આ યોજનાની અંદર કઈ રીતના પૈસા મેળવી શકાય એના વિશે તમારે જાણવું પડશે। સૌથી પહેલા યોજનાનું નામ જણાવું તો મિત્રો યોજનાનું નામ છે અટલ પેન્શન યોજના, જેમાં સરકાર દર મહિને 5000 રૂપિયાનું પેન્શન અને વર્ષના ટોટલ 12×5 એટલે કે 60000 રૂપિયાની સહાય જે છે તે આપે છે। આ યોજનાની અંદર શરૂઆતમાં મિત્રો પહેલા જે છે તે તમારે કેટલીક ઉંમર સુધી 200 રૂપિયા દર મહિને રોકાણ કરવાનું હોય છે, એટલે કે 200 થી લઈને 100 રૂપિયા જેવું નજીવું રોકાણ મિત્રો તમારે દર મહિને જે છે તે આ યોજનામાં પહેલા કરવાનું હોય છે।
અને 60 વર્ષની ઉંમર થશે ત્યાર પછી સરકાર તમારે કોઈ પણ રોકવાણ કરવાની જરૂર નથી, સામેથી 5,000 રૂપિયા આપશે. એટલે કે 60 વર્ષની ઉંમર પછી જ્યારે વૃદ્ધાવસ્થા હોય છે ત્યારે લોકોને કામ કરવામાં સગવડતા રહેતી નથી, જેથી ઘરે બેઠા વૃદ્ધ લોકો પોતાનું ઘર ગુજરાન ચલાવી શકે તે માટે કામ કર્યા પછીની ઉંમર પછી એટલે કે અટલ પેન્શન યોજના અંતર્ગત નિવૃત્તિ પછી સરકાર 5,000 રૂપિયા દર મહિને જે છે તે આપે છે. તો મિત્રો તમે પણ આ યોજનાનો લાભ લઈ શકો. તમારા ઘરમાં કોઈ વૃદ્ધો હોય તો એ પણ યોજનાનો લાભ લઈ શકે. તો ત્યાર પછીના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો અત્યાર સુધી જનતાનો અવાજ સાંભળ્યો નહીં સરકારે, તેવું મિત્રો ગોપાલ ઇટાલિયા તરફથી આમ આદમી પાર્ટી તરફથી મોટી જાહેરાત કરવામાં આવી છે. તેની વચ્ચે મિત્રો તમને માહિતી આપીએ તો આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ગોપાલભાઈ ઇટાલિયાએ મિત્રો જે છે તે એક કાર્યક્રમ દરમિયાન માહિતી આપી કે અત્યાર સુધી ભાજપ અને કોંગ્રેસના નેતાઓ જે છે તે માત્ર ને માત્ર નેતાઓ એકબીજાનું કામ જ કરતા હતા, અંદરો અંદર પાર્ટી બદલતા હતા, જેના કારણે જનતાનું કોઈ કામ આજ સુધી થયું ન હતું. અને સાથે મિત્રો એમણે એવું પણ કહ્યું ગોપાલભાઈએ કે એ લોકોએ ક્યારેય પણ ગુજરાતના સામાન્ય લોકો અને ખાસ કરીને ખેડૂતોનો અવાજ સાંભળ્યો નથી. એટલે કે ગુજરાતની અંદર જે છે તે ભાજપ અને કોંગ્રેસના નેતાઓ એકબીજાનું જ વિચારતા હતા, ક્યારેય પણ ખેડૂતો કે આમ જનતા માટે અવાજ સાંભળ્યો નથી તેવું મિત્રો તેમણે કહ્યું. સાથે જ કહ્યું કે હવે ગુજરાતમાં અને દેશમાં આમ આદમી પાર્ટી ઊભી થઈ ગઈ છે અને એક તરફથી ઈસુદાનભાઈ આવ્યા છે, એક તરફથી હું આવ્યો છું અને એક તરફથી પ્રવીણભાઈ આવ્યા છે તેવું પણ મિત્રો ગોપાલભાઈએ કહ્યું. અને સાથે મિત્રો તેમણે એવું જણાવ્યું કે ગુજરાતમાં આમ આદમી પાર્ટીનું કામ મજબૂત થઈ રહ્યું છે. તો આખા ગુજરાતની આશા અને ભરોસો જે છે તે આમ આદમી પાર્ટી ઉપર બંધાઈ ગઈ છે. ત્યારે અત્યાર સુધી ભાજપને કોઈ પણ ચેલેન્જ ફેંકવા વાળું માણસ ન હતું, પરંતુ હવે પહેલી વખત ભાજપની સામે યુવાનિયાઓ અને આમ આદમી પાર્ટી આવી છે મેદાને, તેવું પણ મિત્રો જે છે તે ગોપાલ ઇટાલિયાએ જણાવ્યું. મિત્રો ગોપાલ ઇટાલિયાની આ વાતથી તમે સહેમતી ધરાવશો કે નહીં, કોમેન્ટમાં લખીને જે છે તે મિત્રો જણાવી આપજો. ત્યાર પછીના સૌથી મોટા સમાચાર આવી રહ્યા છે. ભાવમાં મોટી ઉથલ પાથલ જોવા મળી છે. તેની વચ્ચે આરોગ્ય પ્રતિ જાગૃત લોકો જે છે તે હવે મિલેટ્સ તરફ આગળ વધી રહ્યા છે. તેની વચ્ચે મિત્રો વાત કરીએ મિત્રો, પહેલા એવો સમય હતો કે દરેક લોકો જે છે તે 3 ટક ભોજનની અંદર ઘઉંનો ઉપયોગ જ કરતા હતા, એટલે કે માત્ર ને માત્ર ઘઉંની રોટલી અથવા ભાખરી જ મિત્રો ખાતા હતા. પરંતુ હવે જે મિત્રો ક્રાંતિ આવી રહી છે અને હવે દિનભર દિન લોકોને ખબર પડી રહી છે અને જ્યારથી ન્યુટ્રિશનની વેલ્યુ લોકોને સમજાણી છે ત્યારથી મિલેટ્સની રોજિંદા જીવનમાં મિત્રો જગ્યા વધી ગઈ છે. એની અસર માર્કેટોની અંદર પડી છે. ઘઉંના ભાવ ધરખમ ઘટાડો જોવા મળ્યો છે. આ વર્ષે જે છે તે મિત્રો ઘઉં તમને ખૂબ સસ્તા જોવા મળવાના છે, કારણ કે લોકો હવે ઘઉંની જગ્યાએ બીજા પાકોનું સેવન કરતા થયા છે. જેમ કે દાખલા તરીકે તમને માહિતી આપું તો હવે જે નવો ટ્રેન્ડ આવ્યો છે તે મુજબ લોકો જુવારનું વધારે વાવેતર કરી રહ્યા છે અને લોકો જુવારનું ભોજન પણ વધારે લઈ રહ્યા છે. એટલે કે મિત્રો જે રોજબરિંદા જીવનની અંદર પહેલા જે મિત્રો 3 ટક લોકો રોટલી ભાખરી એટલે કે ઘઉંનો ઉપયોગ કરતા હતા, તેની તરફ હવે જુવાર તરફ લોકો વળ્યા છે. આની અસર એ થઈ છે કે માર્કેટ યાર્ડની અંદર મિત્રો ઘઉં જે છે તે દર વર્ષે 600 રૂપિયા મણથી વધારે ભાવે વેચાતા હતા. આ વર્ષે મિત્રો સિઝનની શરૂઆતમાં જે છે મિત્રો ઘઉંના ભાવ ઘટીને 500 રૂપિયા અને લોકવન ઘઉંના ભાવ તો 530 રૂપિયા આસપાસ જે છે તે મિત્રો પહોંચી ગયા છે. આનાથી મિત્રો જે છે તે ખાસ કરીને બીજી તરફ જોઈએ તો જુવારના ભાવ ખૂબ જ વધારે વધી ગયા છે. પહેલા મિત્રો જુવારના ભાવો જે છે તે તમને જણાવી તો 900 રૂપિયા આસપાસ જોવા મળતા હતા. ખાસ મિત્રો જોવા જઈએ તો 500 રૂપિયાના ભાવે જે છે તે ખાસ કરીને અત્યારે જે ઘઉં છે તેની સામે જુવાર અત્યારે 1200 રૂપિયા સુધી પહોંચી રહી છે. તો લોકો જે છે તે મિત્રો ઘઉંની જગ્યાએ હવે બીજા મિત્રો મિલેટ્સ તરફ આગળ વધી રહ્યા છે, જેની અસર માર્કેટોમાં પડી છે. એનાથી આ વર્ષે ઘઉં સસ્તા જોવા મળી શકે, અંદાજિત 100 રૂપિયા પણ સુધીનો ઘટાડો થઈ શકે. ત્યાર પછીના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો ઈ-કેવાયસીના નામે થઈ રહી છેતરપિંડીને રોકવા માટે સરકારે આપી મોટી જાગૃતિનું એલાન કર્યું. ત્યારે મિત્રો તમને સમજાવી દઈએ કે અત્યારે તમે જ્યાં જાઓ ત્યાં તમારી પાસે ઈ-કેવાયસી કરાવવામાં આવે છે. એટલે કે જો તમે બેંકમાં પણ ખાતું ખોલાવો અને લાંબા સમયથી તમારા ખાતા હોય તો તમારી પાસેથી ઈ-કેવાયસી કરાવવામાં આવે છે. રેશન કાર્ડની અંદર પણ જો તમારે રેશન કાર્ડ લાંબા સમય સુધી ચલાવવું હોય તો એમાં પણ મિત્રો અમુક વર્ષે તમારે ઈ-કેવાયસી કરાવવું પડે છે. તો આ ઈ-કેવાયસીની પ્રોસેસ એવી છે કે જેમાં તમારે તમારી અપડેટેડ માહિતી જે છે તે આપવાની હોય છે, જેમ કે આધાર કાર્ડની ઝેરોક્સ વગેરે આપવાનું હોય છે. આના નામે મિત્રો અત્યારે એક સૌથી મોટી છેતરપિંડી ચાલી રહી છે, તેનાથી તમારે બચવાનું છે. કઈ રીતના સમગ્ર માહિતી તમને આપું તો તમારી પાસે મિત્રો ફોન આવી શકે અથવા મેસેજ આવી શકે ઈ-કેવાયસીના નામે, અને સામેથી મિત્રો જે વ્યક્તિ વાત કરશે તમારા બેંકમાંથી વાત કરે છે અથવા તો રેશન કાર્ડમાંથી વાત કરે છે તેવું જણાવશે અને કહેશે કે તમારે ઈ-કેવાયસીની પ્રોસેસ ફરજિયાત કરવાની છે અને તમારી પાસેથી તમારા પ્રૂફના ફોટોઝ પણ માગી શકે. આવી પરિસ્થિતિમાં મિત્રો તમારે સાવચેત રહેવાનું છે અને જો બેંકમાંથી ફોન આવતો હોય તો ફોન કટ કરીને રૂબરૂ બેંકે એક ધક્કો ખાઓ
લાવવો પડે તો એ પોસાય, પરંતુ જો તમારા ખાતામાંથી મિત્રો જે છે તે કોઈ પણ પ્રકારની રિસ્ક તમારે ના રાખવું હોય તો ઓનલાઈન આ પ્રકારના સ્કેમથી બચવું પડશે, કારણ કે જો તમે મિત્રો કોઈ પણ માહિતી લીક કરી દેશો, તમારા કોઈ પણ પર્સનલ ડોક્યુમેન્ટ આપી દેશો તો તમારા બેંક ખાતામાં પડેલા પૈસા પર સૌથી મોટો થ્રેટ બની શકે, તમારી સાથે ઓનલાઈન છેતરપિંડી બની શકે. તો KYC ના નામે જે છે તે અત્યારે ખાસ બચીને રહેવું. નવી લૂંટફાટની મિત્રો એક નવી પદ્ધતિ માર્કેટમાં આવી હતી. વાત કરીએ તો નવી આગાહી સામે આવી રહી છે. 5 દિવસ સુધી ગુજરાત રાજ્યના તમામ લોકો થઈ જજો સાવધાન. અંબાલાલ પટેલે નવી આગાહી જાહેર કરી છે. ખાસ કરીને 8 ફેબ્રુઆરીથી લઈને આવનારા 4 થી 5 દિવસ ગુજરાત રાજ્યના વાતાવરણમાં ફરી એકવાર એક મોટો પલટો આવવાને લઈને સૌથી મોટી આગાહી સામે આવી રહી છે, જેની વચ્ચે તમને માહિતી આપીએ તો ગુજરાતની અંદર એક મોટું પશ્ચિમી વિક્ષેપ સક્રિય જે છે તે થવાનું છે, એટલે કે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સીય વાદળો જે છે તે ગુજરાત રાજ્ય ઉપર આવી શકે, જેને કારણે મિત્રો જે છે તે 10મી ફેબ્રુઆરીની આસપાસ ગુજરાતના અનેક વિસ્તારોમાં વાદળછાયા વાતાવરણથી અમુક ભાગોમાં મજબૂત વરસાદી ઝાપટા પડવાને લઈને સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે, જેના પરિણામે ગુજરાતના ઘણા બધા ભાગોની અંદર છૂટાછવાયા વરસાદી ઝાપટા પડી શકે. ખેડૂતો માટે ચિંતાનો સમય વળી પાછો, કારણ કે કમોસમી વરસાદમાં ખેડૂતો માટે ખેતી માટે મુશ્કેલી ઊભી થઈ શકે. તેની વચ્ચે ઊભા પાકને નુકસાન પહોંચવાની પૂરેપૂરી શક્યતાઓ છે. તેની વચ્ચે ખાસ કરીને શિયાળુ પાકોમાં ભેજ વધવાથી રોગચાળો ફેલાવાની ભીતિ સેવાઈ રહી છે. તેની વચ્ચે અંબાલાલ પટેલે ખેડૂતોને સૂચના આપી છે કે ખેડૂતો સમયસર પાક સંરક્ષણના પગલાં ભરી લેજો. જંતુનાશક દવાઓનો યોગ્ય છંટકાવ કરીને નુકસાન ઘટાડવાનો પ્રયાસ જે છે તે અત્યંત જરૂરી બનશે. ત્યાર પછી સૌથી મોટા સમાચાર, શું અમેરિકાએ ભારતને દબાણ કર્યું તેવા સમાચાર મિત્રો અત્યારે આવી રહ્યા છે. તેની વચ્ચે મિત્રો એક તરફ તો તમને જણાવીએ તો ભારત અને અમેરિકા વચ્ચેની જે ટ્રેડ ડીલ થઈ છે, નવા વ્યાપાર કરારો થયા છે, તેની અંદર એક તરફ તો ભારતને ફાયદો છે, કારણ કે આ જે મિત્રો ટ્રેડ ડીલ થઈ છે, વ્યાપાર કરારો થઈ છે, તેને કારણે સરકારે ભારત ઉપર 50% ટેરિફ ટેક્સની બદલે 18% એટલે કે ઘટાડો કર્યો છે. એનાથી ભારતના ઉદ્યોગોને તો રાહત થઈ છે, પરંતુ બીજી બાજુ મિત્રો જે છે એક શરત ડોનાલ્ડ ટ્રમ્પે અમેરિકા તરફથી ભારતને આપી હતી. એ શરતનું પાલન કરતા મિત્રો ભારતને બીજી બાજુ એક ખોટ પણ પડી શકે. તો શું મિત્રો અમેરિકાએ ભારત ઉપર દબાણ બનાવ્યું તેવા સમાચાર અત્યારે ઓનલાઈન ઘણી બધી જગ્યાએ જોવા મળી રહ્યા છે, કારણ કે મિત્રો ટ્રમ્પે જે છે તે દાવો કર્યો કે જો ટેરિફ ઘટાડવા હોય ભારતે, તો ભારતે જે છે તે રશિયા પાસેથી તેલ ખરીદવાનું બંધ કરીને અમેરિકા પાસેથી તેલ ખરીદવું પડશે તેવું પણ જણાવવામાં આવ્યું હતું, અને ભારતે આને સ્વીકાર કર્યું છે. આનાથી સૌથી મોટો ખતરો એ છે કે ભારત અને રશિયાની 25 થી 30 વર્ષ પહેલા સુધીની મિત્રો જે ફ્રેન્ડશિપ છે, એટલે કે જે સંબંધો છે રશિયા સાથેના 40, 50 વર્ષ જૂના એ સંબંધો ઉપર ખોટી મિત્રો જે છે તે ખામી સર્જાઈ શકે, કારણ કે રશિયા પાસેથી તેલ ખરીદવાનું બંધ કરીને ભારત અમેરિકા પાસેથી ખરીદશે. તેના કારણે રશિયા સાથેના મિત્રો જે લાંબા વર્ષના જૂના સંબંધો છે, ટ્રેડ ડીલ છે, એટલે કે ઓઇલની જે ખરીદી છે તેના ઉપર અસરો પડી શકે. તો હવે મિત્રો ખાસ જોવાનું રહ્યું કે સરકાર ભવિષ્યમાં શું કરે છે. આ મામલે સરકારી સૂત્રો તરફથી હજુ સુધી સરકાર તરફથી ઓફિશિયલી આ મુદ્દે કોઈ પણ જવાબ આપવામાં નથી આવ્યો. ઘણા બધા મીડિયા અહેવાલો અનુસાર પ્રશ્નો પૂછવામાં આવે છે, પરંતુ સરકારની પ્રતિક્રિયા હજુ સુધી સામે આવી નથી. તો ત્યાર પછીના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો જયરાજ આહિરના જામીન મંજૂર કરવામાં આવ્યા છે. તેની વચ્ચે સૌથી મોટા સમાચાર મિત્રો આવી રહ્યા છે. તેની વચ્ચે જો તમને ના જાણતા હોય તો જણાવીએ, માયાભાઈ આહિરના સુપુત્ર જયરાજ આહિરની ધરપકડ કરવામાં આવી હતી અને જેલમાં પણ નાખવામાં આવ્યા હતા બગદાણાની અંદર મિત્રો બનેલા બનાવને લઈને. ત્યારે મિત્રો તમને જણાવી દઉં તો કોળી સમાજની અંદર અત્યારે પાછો મિત્રો ગુસ્સો વધી રહ્યો છે, કારણ કે બગદાણા ચકચારી પ્રકરણમાં જયરાજ આહિર સહિત 6 આરોપીઓના આજે મહુવા કોર્ટે જામીન મંજૂર કર્યા છે. જયરાજ આહિરે મિત્રો 14 દિવસ જે છે તે જેલમાં વિતાવ્યા. ત્યાર પછી એક વખત તેમની જામીન અરજી મંજૂર કરવામાં નહોતી આવી. તેની વચ્ચે આજે મિત્રો સમાચાર આવ્યા છે કે જયરાજ આહિર સહિત 6 અન્ય લોકોની પણ શરતી જામીન અરજી જે છે તે કોર્ટે મંજૂર કરી દીધી છે. સાંજ સુધીમાં મિત્રો જયરાજ આહિર જેલમાંથી બહાર પણ આવી ગયા છે. તો ત્યાર પછી સૌથી મોટા સમાચાર આવી રહ્યા છે. ખેડૂતોની આવક વધારવા માટે કૃષિ મંત્રીએ જાહેર કરી નવી યોજના. ત્યારે મિત્રો ખેડૂતો માટે અવારનવાર ઘણી બધી યોજનાઓ ચલાવવામાં આવતી હોય છે, ત્યારે આ એક એવી યોજના છે કે જેની અમલવારી થશે એટલે કે ખેડૂતોની આવક સીધી ડબલ પણ થઈ શકે અને આવકમાં વધારો પણ થઈ શકે એવી મિત્રો આ યોજના છે. તેની વિશે વિસ્તારથી વાત કરીએ તો સરકાર મિત્રો ખેડૂતોની આવક વધારવા માટે ખાસ પહેલ ઉપર કામ કરી રહી છે. સરકાર એવા મોડેલ ઉપર કામ કરી રહી છે કે જેનાથી ખેડૂતોની આવક વધે. એની અંદર શું છે આખી યોજના તેના વિશે વાત કરીએ તો કૃષિ મંત્રી શિવરાજ સિંહ ચૌહાણે માહિતી આપી હતી અને જણાવ્યું હતું કે
સરકાર અત્યારે એવી યોજનાઓ પર કામ કરી રહી છે કે જેનાથી ખેડૂતો પોતાનો જે પાક છે, પોતાની મિત્રો જે પેદાશ છે, પાક છે મિત્રો, એ સીધી ગ્રાહકોને વેચી શકે. આનાથી શું ફાયદો થશે તો મિત્રો અત્યારે ખેડૂતો જે છે તે પોતાનો પાક વેચવા માર્કેટ યાર્ડ બજારોની અંદર જતા હોય છે. ત્યાંથી મિત્રો વ્યાપારીઓ પાક ખરીદે છે અને વ્યાપારી પાસેથી મિત્રો ગ્રાહકો સુધી પાક પહોંચતા હોય છે. આની વચ્ચે મિત્રો ખેડૂતો અને ગ્રાહકો વચ્ચે મિત્રો જે વ્યાપારીઓ અને અન્ય માર્કેટ યાર્ડ આવી જાય છે, જેને કારણે કમિશન ખેડૂતોને ઓછું મળે છે. પરંતુ સરકાર એવી યોજના લાવી રહી છે કે જેનાથી છે તે ગુજરાતના ખેડૂતો સીધા ગ્રાહકો સુધી પાક પહોંચાડી શકશે, એટલે કે વચેટિયાઓનું કમિશન નીકળી જશે અને એનાથી ખેડૂતોને વધારે પાકના ભાવો જે છે તે મળશે. 400 જેટલા ખેડૂતો સાથે મિત્રો સરકારે રવિવારે પૂસામાં ચર્ચા કરી હતી. કેન્દ્રીય મંત્રીએ એક સત્તાવાર નિવેદનમાં કહ્યું કે ફાર્મ ટુ કન્ઝ્યુમર મોડલ અંતર્ગત સરકાર જે છે તે આ યોજના વિશે વિચારણા કરી રહી છે. અને મિત્રો જેવી આ યોજના પાસ થશે તો ખેડૂતો માટે લોટરી લાગ્યા સમાન, કારણ કે ખેડૂતોની આવક જે છે તે આનાથી ખૂબ જ વધારે વધી શકે. ત્યાર પછીના સૌથી મોટા સમાચાર વિશે વાત કરીએ તો હવે દરેક લોકો કરી શકશે ફરિયાદ. જી હા મિત્રો, જેટલા પણ લોકો અત્યાર સુધીમાં કંટાળી ગયા હોય અને ખાસ મિત્રો આ પ્રોબ્લેમથી જો મિત્રો સમાધાન શોધી રહ્યા હોય તો તમે જાતે હવે ફરિયાદ નોંધાવીને સમાધાન લાવી શકશો. જી હા મિત્રો, સરકારે એક એપ્લિકેશન શરૂ કર્યું છે જે અંતર્ગત જે પણ લોકોને પોતાના આસપાસના વિસ્તારમાં, એટલે કે જ્યાં તમે રહો છો ત્યાં આસપાસમાં કોઈ પણ પ્રકારનું સરકારી કામ અધૂરું છે, જેમ કે રોડ રસ્તાઓ બગડેલા છે, સારા કન્ડિશનમાં નથી, ખાડા છે વધારે, તો આ પરિસ્થિતિમાં મિત્રો તમે ફરિયાદ ઘરે બેઠા મોબાઈલ ફોનમાં એક બટન દબાવીને કરી શકશો. અને તમે કરેલી ફરિયાદ જે છે તે સરકાર સુધી પહોંચશે અને સરકાર એના ઉપર કામ કરીને જે છે તે વસ્તુઓ સુધારવાની કોશિશ કરશે. આ એપ્લિકેશનનું મિત્રો નામ છે ગુજમાર્ગ એપ્લિકેશન. તો તમારા ફોનમાં પણ તમે ગુજમાર્ગ એપ્લિકેશન ડાઉનલોડ કરી શકો. ગુજમાર્ગ એપ્લિકેશનની અંદર મિત્રો જે છે તે ખાસ કરીને રસ્તાઓની સ્થિતિ, પુલ અથવા અન્ય કોઈ પણ મિત્રો માળખાગત સુવિધાઓમાં જો મિત્રો ફરિયાદ નોંધાવવામાં આવે છે તો સરકાર તેને વિકાસ કરવામાં મદદ કરશે અને સરકારની સામે જે ફરિયાદ આવશે તેનું સમાધાન પણ આપવામાં આવશે. તો મિત્રો તમારા વિસ્તારમાં આસપાસ જો રોડ રસ્તાઓ, પુલની હાલત ખરાબ હોય, તમે ગુજમાર્ગ એપ્લિકેશન ડાઉનલોડ કરીને ફરિયાદ નોંધાવી શકો અને તમારી ફરિયાદ જે છે તે મિત્રો સ્વીકારવામાં પણ આવશે અને એનું યોગ્ય સમાધાન પણ જે છે તે મિત્રો તમને પાઠવવામાં આવશે.